નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરના લેક્ચરમાં આગળ આપણે ભણીએ અને આગળના લેક્ચરમાં ભણ્યા કે બે સંખ્યાનો ગુસા અને લસા શોધતા શીખ્યા. તે સંખ્યાનો ગુસા જો તમને આપેલો હોય અને બે સંખ્યા તમે જાણતા હોય તો તેનો લસા પણ મેળવી શકો સૂત્ર ઉપરથી. બરાબર. હવે આજે ત્રણ સંખ્યાનો ગુસા અને લસા કઈ રીતે શોધવો અવિભાજ્ય અવયવોની રીતથી, તો એ આપણે શોધીએ. તો પહેલાં જ શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 8. એમાં છે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા શોધવો અને લસા શોધવો છે. બરાબર. તો સોલ્યુશનમાં લખીએ કે આ 6ના અવિભાજ્ય અવયવ કયા છે. 6ના ભાગ પાડીએ આપણે 3 ગુણ્યા 2, તો 3 અને 2, તો શું લખી શકીએ? 3 ની 1 ઘાત અને ગુણાકારમાં 2 ની 1 ઘાત. 72, 8 નવા 72, 8 નો 2 દુ 4 દુ 8, 8 9 ને 72, એટલે 9ના ભાગ પડે 3 ગુણ્યા 3, તો 3 3 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72. બરાબર. તો અહીંયા હું લખી શકું 2 ની 3 ઘાત ગુણાકારમાં 3 ની 2 ઘાત. 120ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 0 કાઢી નાખીએ તો 5 દુ 10 એના પડી જશે. 12ના 2 દુ 4 દુ 8, 8 ગુણ્યા 3. અહીંયા જુઓ આ 12ના 2 દુ 4 તેરી 12. હવે 0 છે 10ના, તો 5 દુના 10, 5 દુ 10 અને આના 2 દુ 4 તેરી 12, એટલે 120 થઈ ગયા. બરાબર. 15 તેરી 45 દુ 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60 દુ 120. રેડી. અહીંયા લખીએ તો 2 ની 3 ઘાત ગુણાકારમાં 3 ની 1 ઘાત ગુણાકારમાં 5 ની 1 ઘાત. હવે ગુસા શોધવો છે ગુરુત્તમ સામાન્ય અવયવી. બરાબર. જે આપણને મળશે લખીએ. ગુરુત્તમ સામાન્ય અવયવી કોનો શોધવો છે? 6, 72 અને 120. શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવીમાં નાનામાં નાની બધામાં જે ઓછામાં ઓછી ઘાત હોય એ પસંદ કરવાની. બધામાં હોવી જોઈએ. 2 જુઓ બધામાં છે, 2 બધામાં હોય તો એની ઓછામાં ઓછી ઘાત 2 ની 1 ઘાત. હવે 3 છે બધામાં, જુઓ અહીંયા રહ્યા 3 પણ બધામાં છે, પણ એની ઓછામાં ઓછી ઘાત તો 3 ની 1 ઘાત. બરાબર. જવાબ આવ્યો 6. તો ગુસા 6, 72, 120નો ગુસા આવે છે 6. ત્રણેયમાં 6 કોમન છે એમ કહી શકાય. ત્રણેયને 6 વડે ભાગવામાં આવે તો નિશેષ ભાગી શકાય 6 વડે. બરાબર. ચાલો લસા શોધવું હોય તો લસા ઓફ લઘુત્તમ સામાન્ય અવયવ કોનો? 6, 72 અને 120નો કેટલો થશે? બધાની મેક્સિમમ ઘાત લેવાની. 2 ની 1 ઘાત, 2 ની 2 છે બધામાં, જે હોય કે ના હોય, બધામાં કોમન હોય કે ના હોય, પણ બધાની મેક્સિમમ ઘાત કાઉન્ટ કરવાની. તો અહીંયા 2 ની મેક્સિમમ ઘાત છે 3, તો 2 ની 3 ઘાત. શરૂઆત કરીએ 2 થી. 2 ની 3 ઘાત ગુણાકારમાં 3 ની મેક્સિમમ ઘાત 3 ની 2 ઘાત, તો 3 ની 2 ઘાત. હવે 2 અને 3 આવી ગયો, 2 3 આવી ગયો, 2 3 આવી ગયો, 5 રહી ગયો, તો 5 ની
એક ઘાત. જો અહીંયા 2 છે, 2 ની 3 ઘાત બંને સમાન છે તો કોઈ પણ લઈ શકીએ, પણ એક જ વાર લખવાનું, બરોબર. મેક્સિમમ હોય એ લખવાના છે. 2 દુ 4 દુ 8 ગુણ્યા 9 ગુણ્યા 5, 8 પંચા 40, 9 ચોક 36, 360. તો તમને લસા મળ્યો, લઘુત્તમ સામાન્ય અવયવ. છ 72 અને 120. લસા તમને મળ્યો 360 અને ગુસા મળ્યો છે તમને 6. આવડે. અવિભાજ્ય અવયવની રીત. કોઈ પણ સંખ્યાને, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવ સ્વરૂપે તમે લખી શકો છો. અહીં 2 3 5 બધા અવિભાજ્ય છે. જો 2 3 2 3 2 3 5 બધા અવિભાજ્ય છે, એના ભાગ ન પડતા હોય એવા છે, બરોબર. ચાલો આગળ વધીશું. આવડશે હવે દાખલા, હવે ઘણા દાખલા બીજા મળી જાય. રેડી? આગળ જોઈએ. તો એવી સંખ્યાઓ આપી છે સ્વાધ્યાય 1.2 માં કે આ બધા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતથી લસા અને ગુસા મેળવવા છે. સોલ્યુશનમાં જોઈએ. પહેલી રકમ માટે પહેલા 12 15 અને 21 બધાના અવિભાજ્ય અવયવ પાડીએ તો 12 ના અવિભાજ્ય અવયવ 2 2 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3 12 થઈ જાય, બરાબર. તો એનું લખી શકું 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 15 5 ગુણ્યા 3 આ બધા સહેલા છે એટલે નકર ભાગાકાર કરવો પડે, તો લખી શકું 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. 21 7 ગુણ્યા 3 21, તેને લખી શકીએ 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, બરોબર. હવે શોધવું છે શું? લસા અને ગુસા, બરોબર. તો આપણે લખીએ ગુસામાં શું? નાનામાં નાની ઘાત, બરોબર ને. નાનામાં નાની ઘાત કાઉન્ટ કરવાની. નાનામાં નાની ઘાત ક્યાં છે? બધાની કોમન હોવી જોઈએ. પહેલા તો બધામાં કોમન છે 3, એની ઓછામાં ઓછી ઘાત 1, બધામાં એક જ સરખી જાય. તો તમારો ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસા એટલે 12 15 અને 21 નો ગુસા કેટલો થાય? બધામાં કોમન અને ઓછી ઘાત 3 ની 1 ઘાત બરાબર જવાબ આવે 3. લસા, લસા કોનો? 12 15 અને 21 નો. રિપીટ નહીં કરવાના, બધાની મેક્સિમમ ઘાત કાઉન્ટ કરવાની. તો 2 ની 2 ઘાત, 2 ની વધુ ઘાત કેટલી છે? 2, તો લખી નાખીએ 2 ની 2 ઘાત. 3 ની વધુ ઘાત કેટલી છે? 1, તો 3 ની 1 ઘાત લખી નાખી. પછી છે 5, 5 ની 1 ઘાત, 7, 7 ની 1 ઘાત, બધા આવી ગયા. 5 7 3 અને 2 બધા આવી ગયા. આ 3 તો રિપીટ થાય છે. રિપીટ થતા હોય એ નહીં. પહેલામાં રિપીટ થતા હોય અને ઓછામાં ઓછી ઘાત હોય એ, અને બીજીમાં રિપીટ ન થતા હોય અથવા થતા હોય તો બધાની વધુમાં વધુ ઘાત કાઉન્ટ કરવાની છે, બરાબર. તો અહીંયા આવશે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 12 પંચા 60 ગુણ્યા 7 6 સત્તા 42 એટલે 420 જવાબ આવશે. તો લસા તમારો થઈ જશે 420. બોલો, આવડશે? આવા દાખલા આવે છે આમાં, બરોબર. તમારો આન્સર થઈ ગયો. તો નીચે તમે લખી શકો બોક્સ બનાવીને કે ગુસા બરાબર 3
અને લસા બરાબર 420. આવડે આવું દાખલો? સેમ બીજા નંબરનો દાખલો જોઈએ. બીજા નંબરમાં દાખલામાં કીધું છે 17, 23 અને 29. આમના લસા અને ગુસા શોધવો છે, પણ ત્રણેય સંખ્યા તમે ધ્યાનથી જુઓ તો ત્રણેય અવિભાજ્ય છે. સોલ્યુશનમાં લખીએ 17 એકા 17, બીજા કોઈ એના ભાગ પડે નહીં. અવિભાજ્ય સંખ્યા હોય તો 17 એકા 17. 23 પણ અવિભાજ્ય છે. 23 ગુણ્યા 1 29 લાગે વિભાજ્ય હશે પણ છે નહીં. બરોબર. ગુણ્યા 1 તે બધામાં શું છે? 17 ની 1 ઘાત, 23 ની 1 ઘાત અને અહીંયા છે 29 ની 1 ઘાત. કોમન કઈ નથી એટલે બધામાં 1 કોમન છે. બરોબર. ગુણાકાર 1 સાથે લખી શકો, 1 ની 1 ઘાત. કઈ કોમન ન હોય તો 1 લખવાનું, 0 લખીને ડોટ ડાયો નહીં થવાનું. 0 લખો તો ખોટું પડે ને. ચાલો ગુસા કોનો 17, 23 અને 29 નો ગુસા કેટલો થાય? 1 બધામાં કોમન હોય અને ઓછામાં ઓછી ઘાત બધામાં 1 કોમન છે. ઓછામાં ઓછી 1 ની 1 ઘાત. 1 ની ગમે એટલી ઘાત લખો એક જ જવાબ આવે, પણ આપણે અહીંયા ઓછામાં ઓછી એટલે 1 લખીએ છીએ. લસા કોનો લસા શોધો છે? 17, 23 અને 29. બધાની મેક્સિમમ ઘાત તો 17 ની 1 ઘાત વધુમાં વધુ, 23 ની 1 ઘાત વધુમાં વધુ, 29 ની 1 ઘાત વધુમાં વધુ. આ બધાનો ગુણાકાર કરીએ 17 ગુણ્યા 23 ગુણ્યા 29 તો જવાબ આવે 11,339. જાતે ગુણાકાર કરીને ચેક કરી લેવો. બરોબર. તો અહીંયા નીચે આપણે લખવાનું કે ગુસા કેટલો આવ્યો? 1 અને લસા કેટલો આવ્યો છે આપણો? 11, 33, 9. રેડી. આ બંનેને બોક્સ બનાવીને મૂકી દેવાના. આવડે આવું. ત્રીજા નંબરનો દાખલો 8, 9 અને 25. 8, 9, 25 ના લસા અને ગુસા મેળવો. ચાલો અહીંયા લખીએ. ત્રીજા નંબરનો દાખલો 8, 9 અને 25 ના ગુસા લસા મેળવો. તો પહેલા 8 ને હું કઈ રીતે લખી શકું? 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2, 2 દુ 4 દુ 8. 2 અવિભાજ્ય સંખ્યા છે તો હું 8 ને લખી શકું 2 ની 3 ઘાત. 9 ને લખી શકીએ 3 ગુણ્યા 3, 3 અવિભાજ્ય સંખ્યા, તેને હું લખી શકું 3 ની 2 ઘાત. 25 ના ભાગ પડે વિભાજ્ય સંખ્યા છે 5 ગુણ્યા 5, 5 અવિભાજ્ય સંખ્યા, 5 ની 2 ઘાત. જો આમાં પણ કંઈ કોમન નથી તો લસા શું મળશે? લસા તો બધાની મેક્સિમમ ઘાત, પણ ગુસા શું મળશે? ગુસા 8, 9 અને 25. 8, 9, 25 નો ગુસા બધામાં કોમન 1 તો ગુસા થઈ ગયો 1. લસા લઘુત્તમ સામાન્ય અવયવી 8, 9 અને 25. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. બરાબર.
5ની 2 ઘાત 2ની 3 ઘાત, તો 2ની 2 ઘાત લઉં તો કેટલા થઈ જાય? 100. 100 ગુણાકારમાં 3 ગુણ્યા 3 9 અને ગુણ્યા 2 વધ્યા 18 ગુણ્યા 100 એટલે 1800 જવાબ આવે. બરાબર. મેં શું કર્યું અહીંયા જુઓ, 5ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત લઈએ તો 2ની 1 ઘાત 3ની 2 ઘાત વધે, તો આનો ગુણાકાર કર્યો 9 દુ 18. હવે 5ની અને 2ની ભેગી કરીએ ઘાત, અને ઘાત સરખી હોય તો અહીંયા શું થાય? 5 દુ 10 આખાનો વર્ગ એટલે 100 ગુણ્યા 18 એટલે 1800. બરાબર. ચાલો આવડે. તો અહીંયા લખીએ આપણે ગુસા અને લસા જવાબ. ગુસા કેટલો આવ્યો? 1 અને લસા તમારો થઈ ગયો 1800. આવડશે? બોક્સ કરી દઈએ. રેડી? તો 3 દાખલા તમારા કમ્પ્લીટ છે. એ બોક્સ કરવાનું રહી ગયું છે તો બોક્સ કરી દેશું. આવડે આવા દાખલા પૂછાય છે. 3 સંખ્યાનો ગુસા અને લસા મેળવો. આના સૂત્રથી પૂછાતું નથી, એક પણ વાર હજી સુધી નથી પૂછાતું, અને એ તમારા સિલેબસમાં પણ નથી. ખાલી તમારી જાણ ખાતર આપેલું છે એટલું. બરાબર. ચાલો, આટલું આવડતું હોય આગળ વધીએ. હવે કંઈક નવો દાખલો આવે છે. બરાબર. એને થોડુંક ધ્યાનથી જોઈએ. સિમ્પલ જ છે, આવડી જાય એવો છે, પણ તમારે ધ્યાન આપવું પડે તો આવડે તમને. બરોબર. કોઈ ભગવાન છે નહીં કે બધું આવડતું હોય. શીખો તો આવડી જાય, શીખવાનો પ્રયત્ન કરીએ તો પણ આવડી જાય. બરોબર. શું કીધું છે? કોઈ ધન પૂર્ણાંક n માટે, તો તમને કોઈ ધન પૂર્ણાંક n આપેલો છે, એની માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે. હવે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક 0 ક્યારે હોય? જ્યારે એના અવિભાજ્ય અવયવ 5 અને 2 આવતા હોય. અવિભાજ્ય અવયવમાં 5 અને 2 આવતો હોય ત્યારે જ એનો છેલ્લો અંક 0 હોય. 5 દુ 10 થાય. 5ની 2 ઘાત અને 2ની 2 ઘાત હોય તો તમારો જવાબ 100 આવે, એટલે છેલ્લો અંક 0 થઈ શકે છે. તો ક્યારે આવું શક્ય છે? શક્ય છે કે નહીં ચકાસવાનું છે. 4:n નો છેલ્લો અંક 0 હશે કે નહીં તે નિર્ણય કરો. તો આપણે પહેલાં તો લખાણ લખીએ કે જો કોઈ ધન પૂર્ણાંક n માટે, આપણે પહેલાં આપણને કીધું છે લઈ લઈએ. કોઈ ધન પૂર્ણાંક n માટે 4:n 4:n નો છેલ્લો અંક જો 0 હોય, 0 હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 નો સમાવેશ થવો જરૂરી છે. તો 2 અને 5 જો આમાં આવતા હોય અવિભાજ્ય અવયવમાં, તો આ 4:n ની ઘાત છે, n ઘાત છે, n કોઈ ધન પૂર્ણાંક હોય તો એ આપણી માટે
છેલ્લો અંક એનો શૂન્ય બની શકે. અહીં આપણને આપેલું છે કે 4n, બરોબર. તો આ શક્ય જ નથી બનતું. લખાણ લખીએ, આ શક્ય નથી. કેમ નથી? કારણ કે 4ની n ઘાત, 4ની n ઘાતને શું લખી શકાય? 2ની 2 ઘાત ગુણ્યા n, એટલે 2n, 2ની 2n ઘાત લખી શકીએ, બરોબર. તો અહીં લખવું પડે કે 4ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે છે. આપણે કયા જોઈએ છે? 2 અને 5 બંને જોઈએ છે. 5 તો દેખાતો નથી. આથી 4ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 છે. પૂર્ણાંક 2 મળે, બરાબર. આથી આપણે શું કહી શકીએ કે અંકગણિતનો મૂળભૂત પ્રમેય અનન્યતાની શરત અનુસાર 4ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. 2 સિવાય કોઈ બીજી અવિભાજ્ય સંખ્યા ન હોય, પણ આપણે 5 જોઈએ છે. 5 નથી તો આપણે કહી શકીએ કે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે નહીં, બરોબર. લખાણ થોડુંક લખી લઈએ. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય, અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યાને એના અવયવને ક્રમને અવગણવામાં આવે તો સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર અનન્ય રીતે લખી શકાય. એટલે એક જ માત્ર રીતથી લખી શકાય છે. મૂળભૂત પ્રમેયની અનન્યતા એટલે એકમાત્ર શરત અનુસાર, અનન્ય શરત અનુસાર નક્કી થાય છે કે 4ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજું કોઈ દેખાતું નથી. 2 સિવાય બીજી કોઈ રકમ, બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા જોવા મળતી નથી. અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4ની n ઘાતનો અંતિમ અંક 0 હોય. તો શું અહીંયા લખવું પડે? therefore માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4ની n ઘાતનો અંતિમ અંક 0 હોય. બરોબર, સમજણ પડી? ફરી એક વાર સમજાવી દઉં. પીળા કલરની
પેનથી જો ડાર્ક લાઈક કરતો જાઉં છું તો ત્યાંથી ખબર પડશે. જો શું કીધું છે, કોઈ ધન પૂર્ણાંક n માટે, તો કોઈ ધન પૂર્ણાંક મેં n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે નિર્ણય કરવો છે. તો મેં પહેલાં એવું લઈ લીધું કે 4ની n ઘાત કોઈ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય. જો છેલ્લો અંક શૂન્ય હોય તો એના અવિભાજ્ય અવયવીકરણમાં શું આવવું જોઈએ? 2 અને 5 આવવા જોઈએ. પરંતુ આ શક્ય જ નથી બનતું. કેમ શક્ય નથી બનતું? 4ની n ઘાત છે. 4ની n ઘાત એટલે 2ની 2 ગુણ્યા એની n ઘાત એટલે 2ની 2 n ઘાત થાય. અહીંયા હવે અવયવીકરણમાં શું આવે છે? ખાલી 2 આવે છે, માત્ર 2 આવે છે. આથી 4ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક કયો આવે છે? 2, જે ચાલે નહીં. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા અનુસાર નક્કી થાય છે કે 4ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. આથી કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય. બોલો, ખબર પડે? તો સેમ આવો જ દાખલો એક બીજો છે. સ્વાધ્યાયમાં આપેલો છે. જો આ રહ્યો, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો. તો ચાલો શરૂઆત કરીએ. સોલ્યુશનમાં લખું. પહેલા શું કરશું? જો કોઈ ધન પૂર્ણાંક, જો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે સંખ્યા 6ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય, બરાબર, કોઈ પણની n ઘાત માટેનો અંક શૂન્ય હોય તો એના અવિભાજ્ય અવયવમાં શું હોવું જોઈએ? 2 અને 5 હોવો જોઈએ. બરાબર. જો કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે સંખ્યા n માટે 6ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય, જો શૂન્ય હોય તો તે 5 અને 2 વડે વિભાજ્ય હોય. બરોબર. 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવો જોઈએ. કારણ કે અહીંયા તમને આપી શકે 15ની n ઘાત એનો છેલ્લો અંક શૂન્ય હોય કે નહીં. તો તમે એવું લખી શકો 15 ભાગ્યા 5 કરો તો ભાગી શકાય છે, પણ એ 15ની n ઘાતનો હંમેશા છેલ્લો અંક શૂન્ય ન આવે. એનો છેલ્લો અંક હંમેશા 5 જ આવે. બરોબર. તો અહીંયા આપણે લખવું પડે કે 5 અને 2 વડે વિભાજ્ય હોય. 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય તો જ લખી શકીએ આપણે. તો અહીંયા આગળ વધીએ. તો આથી 6ની n ઘાત ના અવિભાજ્ય અવયવમાં 5 અને 2 હોવા જોઈએ. હવે 6 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 દુના 6, માત્ર એમાં પણ 2 આવ્યો. તો આપણે લખીએ આ શક્ય નથી. કેમ શક્ય કેમ નથી? કારણ કે 6ની n ઘાત બરાબર શું લખી શકીએ? 3 ગુણ્યા 2 એની n ઘાત. બરાબર. આથી 6ની n ઘાતના અવયવીકરણમાં
એક જ અવિભાજ્ય, અહીંયા બે અવિભાજ્ય 3 અને 2 આવે છે, પણ આપણે કામ કોનું હતું? 3 અને 5નું. અવયવીકરણમાં 3 અને 2 અવિભાજ્ય પૂર્ણાંકો આવે છે. અવિભાજ્ય પૂર્ણાંક આવે છે. આપણે જરૂર કોની હતી? 2 અને 5ની. એ 2 ને 5 તો હોવા જોઈએ, પછી બીજું હશે તો ચાલશે, પરંતુ અહીંયા 2 અને 5 નથી. 5 નથી, 2 આપેલો છે, 3 છે 5ની જગ્યાએ, તો આ ચાલે નહીં. તો આ શું લખી શકીએ? અંક ગણિતના મૂળભૂત પ્રમેય પરથી, આથી અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર નક્કી થાય છે કે 6ની n ઘાતના અવયવીકરણમાં 2 અને 3 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. ના અવયવીકરણમાં 2 સિવાય 2 અને 3 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 ન હોય. કોઈ પ્રાકૃતિક સંખ્યા એવી ન મળે કે જેની 6ની n નો ઘાત અંતિમ અંક 6ની n ઘાતનો અંતિમ અંક 0 હોય. અથવા તો એવું લખી શકીએ, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 ના હોય. રેડી? ફરી સમજાવું એકવાર, ગ્રીન પેનથી ધ્યાન આપજો. જો કોઈ પ્રાકૃતિક સંખ્યા આપણે n લઈએ અને એની 6ની n ઘાત માટેનો અંતિમ અંક કેવો જોઈએ છે? 0. જો અંતિમ અંક 0 હોય તો જે તે સંખ્યા તમને આપેલી છે p ની n ઘાત, p અહીંયા પૂર્ણાંક 6, તો એના અવયવ કેવા હોવા જોઈએ? 5 અને 2 ના ગુણાકારમાં હોવા જોઈએ. 5 અને 2 ફરજિયાત આવવો જોઈએ, તો જ એનો છેલ્લો અંક 10 થશે. બરાબર? તો અહીંયા 5 અને 2 આવવા જોઈએ. જો હું 6 ના 2 ભાગ પાડું તો 3 દુના 6, એના 2 ભાગ, 2 અવિભાજ્ય ભાગ પૂર્ણાંકો મળી ગયા. તો 6ની n ઘાતના અવયવીકરણમાં 3 અને 2 અવિભાજ્ય પૂર્ણાંકો આવે છે. 3 અને 2 એમ 2 અવિભાજ્ય પૂર્ણાંકો આવે છે. અંકગણિતના મૂળભૂત પ્રમેય પ્રમાણે શું કરી શકીએ કે 6ની n ઘાતના અવયવીકરણમાં 2 અને 3 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. આપણે જોઈએ છે 5, એટલે એવું લખ્યું કે 2 અને 3 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક 0 હોઈ શકે નહીં, અથવા તો 0 ન હોય. બરોબર? આવડશે આટલું કમ્પ્લીટ એકદમ? તો આની જગ્યાએ 6ની જગ્યાએ શું પૂછી શકે? કોઈ પણ સંખ્યા પૂછી શકે, 15 પૂછી શકે, ભૂલ ના થાય. માત્ર 5 લખેલું છે ટેક્સ્ટ બુકમાં, ખાલી 5 લખશો તો થઈ જશે આમાં. તો અહીંયા ઉદાહરણથી સમજો તમે. ચાલો, જો 15 આપ્યું હોત, બરોબર, તો ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે
15 ની n ઘાત n પૂર્ણાંક માટે 5 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 15 તો 5 વડે વિભાજ્ય છે. તો તમે શું લખી નાખશો કે 15 ની n ઘાત છે એનો છેલ્લો અંક કેવો હશે? 0. લ્યો હવે શરૂઆત કરીએ. 15 ની 2 ઘાત હોય તો એનો છેલ્લો અંક 0 થવો જોઈએ કે નહીં? કીધું છે તમે, બરાબર? તો 15 ગુણ્યા 15 કરું તો 15 ગુણ્યા 15 થાય 225. છેલ્લો અંક તો 0 આવ્યો નહીં. તો તમારી ધારણા કેમ ખોટી પડી ગઈ? કારણ કે છેલ્લો અંક 0 આવવા માટે 5 અને 2 બંને હોવા જોઈએ. ચાલો 20 નું જોઈએ. 20 ની n ઘાત તો આનો છેલ્લો અંક 0 હશે. કેમ? તો આનો છેલ્લો અંક 0 છે એટલે તમે એવું વિચારો છો. પણ આના ભાગ પાડીએ. 5 ગુણ્યા 2 ગુણ્યા 2 છે. તો 5 અને 2 બંને આવ્યા. 5 અને 2 બંને આવ્યા. આનો આપણે n ઘાત કરીએ તો એમાં આવી શકે. કારણ કે 5 અને 2 બંને છે. 5 દુના 10 થશે. છેલ્લો અંક 0 આવશે. જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તેની n ઘાત આપણે કરીએ તો પણ એ સંખ્યાનો છેલ્લો અંક 0 આવી શકે. કોઈ પણ પૂર્ણાંક માટે n અહીંયા કોઈ પણ હોઈ શકે. હવે 20 ની 5 ઘાત હોય તો પણ જવાબ કેવો આવે? છેલ્લો 0 જ આવશે. 20 ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 32 ની પાછળ કેટલા મીંડા? 5. 1 2 3 4 અને 5 આ લાગેલો છે, કાઢી નાખીએ. રેડી? તો જવાબ આવે તમારો 32 લાખ. છેલ્લો અંક છે તમારો 0. આ છે. તો સમજણ પડી કે 5 વડે, માત્ર 5 વડે નહીં પણ 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવા જોઈએ તો તમારો જવાબ આવશે. બરોબર? સમજાશે? એવા ઉદાહરણ તમે લખી શકો છો. બરોબર? રેડી? ચાલો, આખો દાખલો સમજાણો હોય, વ્યવસ્થિત લખેલો છે. તમે પણ નોટબુકમાં આ રીતે લખી શકો છો. બરોબર? અને પરીક્ષા સમયે યાદ આવે ફરીથી તમે વિડીયો પણ જોઈ શકો છો. હવે તો તમારી પાસે વિડીયો છે અનલિમિટેડ. જીઓ ધન ધનાધન. હે, ચાલો, આ દાખલો થઈ ગયો. આગળ વધું. એક દાખલો નવો જો કીધું છે રકમ 6 નંબરનો દાખલો છે. પેન આપણે રેડ લઈ લઈએ. ગ્રીન કલર મજા ના આવે. સમજાવો કે 7, 11, 13 વત્તા 13 તો સંખ્યા કઈ છે? પેલા એ સંખ્યા, પછી બીજું કીધું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આને આપણે શું કહી શકીએ? ચાલો, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7. તો આને હું લખી શકું 7 ફેક્ટોરિયલ. ઊંધો આઈ. ઊંધો આઈ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5. જેટલા જે અંક આપ્યો છે ત્યાંથી 1 સુધીનો ગુણાકાર. રિવર્સમાં જવાનું. 1 સુધીનો ગુણાકાર એને ફેક્ટોરિયલ કહેવામાં આવે છે. 2 ગુણ્યા 1. બરોબર? તો આને ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ પ્લસ 5 વત્તા 5. પહેલા ગુણાકાર ભાગોસબાના નિયમ પ્રમાણે. તો સોલ્યુશનમાં લખીએ. પહેલી સંખ્યા કઈ છે? આ વિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં અને શા માટે? જો વિભાજ્ય સંખ્યા હોય તો શા માટે? તો લખીએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. બરાબર? તો બંને જો 2 કૌંસ કરી દો તો બંનેમાં 13 કોમન છે. 13 કાઢી લો. ચાલો, 12. 13 કૌંસમાં 11 સત્તા 77 વત્તા 1 વધ્યો તો એ થઈ ગયો 13 ગુણ્યા 88. હવે 88 તો વિભાજ્ય આવી ગયા. 44 દુ 88, 22 દુ 11 દુ 11 દુ 22 દુ 44 દુ 88. તો જો ભાગ તો પડે છે. આ જે સંખ્યા હતી એનું મેં સાદુરૂપ આપ્યું તો ભાગ પડે છે. તો આથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ કેવા છે?
વિભાજ્ય છે. બરાબર. અહીંયા તમારે મેં એવું કર્યું કે 13 કોમન કાઢીએ. 13 કોમન ન કાઢવો પણ તો પણ ઠીક છે. 13 ગુણ્યા 11 ગુણ્યા 7 લાંબી પ્રક્રિયા કરો, વત્તા 13 ઉમેરો તો પણ જવાબ આવશે તમારો. રેડી? હવે બીજો 7 ફેક્ટોરિયલ ગુણ્યા વત્તા 5. 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આ સંખ્યા આપી છે, ગુણાકાર કરો. 6 પંચા 30, 4 દુ 8 તેરી 24 અને 7. તો અહીંયા થઈ ગયા 7 તેરી 21. 21 ગુણ્યા 24 210 ગુણ્યા 24 વત્તા 5. બરાબર. તો અહીંયા પણ બંનેમાંથી 5 હું કોમન કાઢી શકું છું. એ પ્રોસેસથી પણ જવાશે. તો એ પ્રોસેસથી જતા રહીએ, જેથી કરીને આગળ ચાલીને ભાગ ના પાડવા. અહીંયા ભાગ કયા પડશે? 42 ગુણ્યા 5 42 ગુણ્યા 24 વત્તા 1. રેડી? ભાગ પાડીએ અને 24 ગુણ્યા 42 ચોકે ચોકે 16 વધી પડી 1. 4 દુ 8 ને 1 9. 4 દુ 8 2 દુ 4 ને 1 5 8 6 ને 5 11 ને અહીં આવશે 10. બરાબર. બરોબર છે. 5 ગુણાકારમાં 1018 વત્તા 1 તો આવશે તમારો 5 ગુણાકારમાં 1019. આ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. એકવાર ચેક કરી લઈએ, કદાચ ભૂલ હોય એવું લાગે છે મને. 6 પંચા 30, 7 તેરી 21 210 ગુણ્યા 24 0 0 2 4 0 4 અને 8 0 4 1 અને 5 40. બંનેમાંથી 5 કોમન કાઢ્યા એટલે 5 40 ભાગ્યા 5 5 એકા 5 0 ઉતર્યો તો 0 ભાગ ના ચાલે. અહીંયા મેં 0 મૂક્યો. 4 હજી ભાગ નથી ચાલતો, 0 મૂક્યો. 8 પંચાને 40. ખરેખરમાં ક્યાંક ભૂલ છે. અહીંયા આપણે ક્યાંક ભૂલ કરી છે. ચાલો તો ચેક કરીએ. કાઢી નાખ્યો, રિમૂવ કરી નાખું હું આટલું. ફરીથી ગણું છું. ચાલો બંનેમાં 5 છે, કોમન કાઢી લો પહેલાં. તો 5 કૌંસમાં વચ્ચે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 વત્તા 1. આમાંથી 5 જતો રહ્યો, આમાંથી પણ 5 બહાર કાઢી લીધો. બરાબર. તો કોઈ પણ સંખ્યા 5 ગુણાકારમાં લખાઈ ગઈ તો અવિભાજ્ય છે, વિભાજ્ય છે. રેડી? અહીં 7 છંગ 42, 3 દુ 6 ચોક 24. ગુણાકારમાં જ આપણે ક્યાંક લોચા મારેલા છે. 42 ગુણ્યા 24 6 સત્તા ને 42 6 ચોક 24 24 દો 48 48 48 ગુણ્યા 21. ચાલો લખીએ. 8 દુના 16 વધી પડી 1 2 દુ 4 દુ 8 ને 1 9 8 એકા 8 4 એકા 4
8 6 ને 4 10. જવાબ આવ્યો મારો 1008 વત્તા 1 એટલે અહીં થઈ જશે 5 ગુણાકારમાં 1009. તો કોઈ સંખ્યાને જો અવિભાજ્ય અવયવથી લખી શકાય, બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય, તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. બોલો ફાવશે? અહીંયા એક નવું વસ્તુ જોવા મળી કે 7 થી ગુણાકાર જો 1 સુધી હોય રિવર્સમાં, અથવા તો પાછળથી જુઓ તો 1 થી ગુણાકાર 7 સુધી હોય તો એને લખાય 7 ફેક્ટોરિયલ. બરોબર, આગળ વધીએ. ચાલો, હવે આપેલું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, એક ગોળ મેદાન છે, ક્રિકેટનું હોય એવું. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. આથી ધારો કે બંને એક સમયે શરૂઆત કરે છે. બરાબર, ધારો કે બંને એક સમયે શરૂઆત કરે, એક જ બિંદુઓથી એક જ દિશાના પરિભ્રમણ પ્રારંભ કરે છે, તો તે કેટલા મિનિટ બાદ બંને ફરી અંતિમ બિંદુ પર ભેગા થશે? કયા બિંદુ પર ફરી ભેગા થશે? તો જુઓ, 12 ને હું કેટલા વડે ગુણું? તો જવાબ મારો, અને 18 ને હું કેટલા વડે ગુણું? તો જેથી જવાબ આ બંને સરખા આવે. 12 ગુણ્યા કેટલા કરું? બરાબર 18 ગુણ્યા કેટલા કરું? તો બંનેના જવાબ સમાન આવે. મતલબ કે મારે બંને સંખ્યાના લસા શોધવા પડે. લસા શોધવું એટલે ખબર પડી જાય, સીધી રીતે ખબર પડી જાય. 12 તેરી 36, 18 દુ 36, 3 અને 2. રવિ 3 ભેગા કરશે, 3 એટલે 12 તેરી 36 મિનિટ ઉપર. બરોબર, પ્રારંભ બિંદુએ બંને ભેગા થશે 36 મિનિટે. રવિના 3 પરિભ્રમણ પૂરા થયા હશે, જ્યારે સોનિયાના 2 પરિભ્રમણ પૂરા થયા હશે. શીખવાડું, ચાલો લખીએ કઈ રીતે લખવાનું છે. તો સોનિયા પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 18 મિનિટ લે છે, અને રવિ એક વર્તુળાકાર પરિભ્રમણ પૂરું કરવા માટે 12 મિનિટ લે છે. સોલ્યુશનમાં લખીએ. સોનિયા અને રવિ એક જ બિંદુએ એક જ સમયે એક જ દિશામાં પરિભ્રમણનો આરંભ કરે તો 18 અને 12 મિનિટનો લસા જેટલા સમય ફરીના પ્રારંભ બિંદુએ ભેગા થાય. તો અહીંયા આખું જ લખાણ આપણે લખવું હોય તો પહેલું જે બધું લખ્યું છે એ લખી નાખવાનું કે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. આ બધું લખવાનું, હા બોલું છું એ. જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટનો સમય લાગે છે. પછી લખવાનું કે સોનિયા અને રવિ બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, શરૂઆત કરે છે. પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. તો કેટલી મિનિટ બાદ? એટલે આપણે 18 અને 12 મિનિટ
આપી છે આપણને તેમનો લસા જે મળે લસા મળે તેટલી મિનિટે બંને ભેગા થશે, બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. બરોબર, બિંદુ પર ભેગા થશે. હવે એવું દર વખતે પોસિબલ નથી કે પ્રારંભ બિંદુ પર જ ભેગા થશે બંને. બરોબર, આ રેશિયો એવો આપ્યો છે જેથી તમે એટલા ભેગા થઈ જાય છે. બરોબર, અમુક વખત એવું થશે કે જો શરૂઆત કરે ભ્રમણ કરવાની અને કોઈ અલગ બિંદુ પણ ભેગા થઈ શકે છે. રેડી? તો શરૂ આગળ લખીએ. આમાં 12 અને 18, 12નો અવિભાજ્ય અવયવ તરીકે શું લખી શકું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીં લખી શકું 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 18નો 3 ગુણ્યા 3 ગુણ્યા 2, 3 તેરી 9, 2 18, 2 ની 1 ઘાત અને 3 ની 2 ઘાત. લસા શોધવું હોય તો બધાની મેક્સિમમ 12 18 નો લસા 2 ની વધુમાં વધુ ઘાત 2, 3 ની વધુમાં વધુ ઘાત 2, 2 દુ 4 ગુણ્યા 9 તો 36 મિનિટે પર ભેગા થશે. 36 મિનિટ રવિ માટે કેટલા પરિભ્રમણ પૂરા કરે? 36 મિનિટ રવિ 3 પરિભ્રમણ પૂરા કરે. અને ક્યાં પહોંચશે? પ્રારંભ બિંદુ પર. જ્યારે 36 મિનિટે સોનિયા છે ને? હા, સોનિયાબેન, ગાંધી નહીં, સોનિયા 2 પરિભ્રમણ પૂરા કરીને અને પ્રારંભ બિંદુ પર પહોંચે. બંને કામ કરેલું છે અલગ અલગ. બરોબર, સોનિયાએ 2 પરિભ્રમણ પૂરા કર્યા જ્યારે રવિએ 3 પરિભ્રમણ પૂરા કર્યા. બંને હવે સ્ટાર્ટિંગ પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે. બરોબર, ચાલો અહીંયા આપણે અને સ્ટોપ કરીએ છીએ. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ, જય હિન્દ. મળીએ પછી.